અમદાવાદમાં 5 વર્ષમાં રખડતા કૂતરા કરડવાના 3.41 લાખ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ બેઠકમાં વિપક્ષના નેતાએ આ સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતાએ અમદાવાદમાં રખડતા શ્વાન કરડવાની રોજની 184 ફરિયાદ નોંધાતી હોવાની રજૂઆત કરી આ બાબતને ગંભીરતાથી લેવા માટે કહ્યું હતું. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કૂતરાઓના ખસીકરણ પાછળ 5 વર્ષમાં 13.46 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હોવાની માહિતી આપી હતી. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોમનવેલ્થની મોટી વાતો થાય છે. શહેરને સ્માર્ટ કહેવામાં આવે છે, પણ સ્ટ્રીટ ડોગને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જો ખર્ચની બાબત કરવામાં આવે તો આ રખડતા શ્વાનને કંટ્રોલ લેવા માટે ખસીકરણ પાછળ આ ખર્ચ કરવામાં આવતો હોય છે. કોઈને કૂતરું કરડે અને હડકવા ન થાય એટલા માટે આ ખસીકરણનો ખર્ચો કરવામાં આવતો હોય છે. મહાનગરપાલિકામાં આપણે વાત કરીએ કે જે સુપ્રીમની ગાઈડલાઈન છે કે ડોગને પકડીને એને એ જ એરિયામાં છોડવું, परिणाम एक गाइडलाइन नियमों पालन प्रमाण कामगिरी करवामा आवे छे. उस स्मार्ट सिटी में यदि अहमदाबाद शहर की जनता परेशान होती हो तो स्ट्रीट डॉग के कारण परेशान हो रही है. यानी कि अहमदाबाद शहर में કોઈને શ્વાન કરડે અને હડકવા ના થાય તે માટે ખસીકરણ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનના નિયમ પ્રમાણે જ કામ થઈ રહ્યું છે. જ્યારે કોઈ શ્વાન અગ્રેસિવ હોય ત્યારે એએમસી આગામી સમયમાં ડોગ શેલ્ટર હોમ બનાવશે અને તેમાં શ્વાનને 15 દિવસ સુધી રાખવામાં આવશે. पिछले 5 वर्षों में स्ट्रीट डॉग के काटने के 3,41,000 केसेस बने हैं. वही अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इन स्ट्रीट डॉग के खसीकरण यानी स्टरलाइजेशन की बात की जाए तो पिछले 5 वर्षों में 13.5 करोड़ रुपए की बड़ी रकम स्ट्रीट डॉग के ऊपर की गई है. लेकिन आज भी अहमदाबाद शहर की सड़कों पर ऐसा लगता है कि अहमदाबाद शहर की जनता को आज भी सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है. लेकिन उस स्मार्ट सिटी में स्ट्रीट डॉग की परेशानी के कारण अहमदाबाद शहर की जनता को परेशानियों का सामना करना पड़ता है. છેલ્લા 5 વર્ષના અમદાવાદમાં રખડતા શ્વાન કરડવાના 3.41 લાખ કેસ નોંધાયા છે. રોજના 184 કેસ એએમસીના ચોપડે નોંધાઈ રહ્યા છે. સ્ટ્રીટ ડોગ પાછળ ખર્ચ થાય છે, પણ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.